પૂર્વ આચાર્યની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ। માંડવીની શેખ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વપ્રભાબેન વસાને માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ હતી। તેમજ શ્રી સેવા મંડળમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ તારીખ 28 માર્ચને શુક્રવારના યોજાયો હતો। માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી જયેશભાઈ જી શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે શિક્ષણ ક્ષેત્રે પ્રભાબેન વસાની સેવાની નોંધ લઈ તેમના માર્ગદર્શનથી શરૂ થયેલા નિઃશુલ્ક કોચિંગ ક્લાસ આજે પણ ચાલે છે એમ જણાવી સ્વપ્રભાબેન વસાને શ્રદ્ધાંજલિ અર્પી હતી। શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદ મોથારાઈ, ચંદ્રસેનભાઈ શાહ તેમજ જયેશભાઈ જી શાહ તેમજ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહ તેમજ ડૉક્ટર પુલિનભાઈ વસા, ડૉક્ટર પ્રાચીબેન પંડ્યા, ડૉક્ટર રાજવીબેન ખત્રી, ડૉક્ટર જીજ્ઞા, ડૉક્ટર હિરલબેન પઢારિયા અને સેવા મંડળના સ્ટાફે સ્વપ્રભાબેન વસાને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી। સ્વપ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા અને ડૉક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાએ માંડવીના સેવા મંડળને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે ₹11,000નું દાન આપેલ હતું। આ ઉપરાંત માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, માણી ભદ્રવીર દાદા ગ્રુપ, શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ, જલારામ સેવા ટ્રસ્ટ તેમજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી, બહેરા મૂંગા વિદ્યાલય, નવજીવન જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ એક પગલું, શ્રી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા વગેરેના માધ્યમથી સ્વપ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા અને ડૉક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાના સૌજન્યથી જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને સ્વપ્રભાબેન વસાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। સમગ્ર જીવન સેવા કાર્યથી સમર્પિત એવા પરમ પૂજ્ય પ્રભાબેન વસાણી આજે એમની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ આપી અને સભ્ય સ્ટાફ, સેવા મંડળ સ્ટાફ, પરિવાર શ્રદ્ધાંજલિ આપી। પ્રભાબેન વસાએ જે દિનેશભાઈ બધી વાત કરી તેમ આજે આપણે તૃતીય પુણ્યતિથિએ વિવિધ વિકાસના કામો, બધી જગ્યાએ સામાજિક જીવદયાના કામો અને એમને સારા કામો કરી અને એમને યાદ કરી આપણે અને એના શિક્ષણના જે કાર્યો છે અને ક્લાસીસ છે એ સારી રીતે કેમ વધારે ચાલે એવા પ્રયત્ન કરી। સેવા મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ, શ્રી ભાવિનભાઈ, ચંદ્રસેનભાઈ, જયેશભાઈ અને અહીંના ડૉક્ટરશ્રીઓ અને સ્ટાફ, આજે પ્રભાબેનને વિદાય થઈ 3 વર્ષ પૂરા થઈ ગયા અને આપણે તૃતીય પુણ્યતિથિ એને ઉજવી રહ્યા છીએ। અઠવાડિયા પહેલાં એમના ભત્રીજા જામનગર નિવાસી અતુલભાઈ વસા અને ડૉક્ટર દક્ષાબેન સાથે વાત થઈ, જયેશભાઈ વાત કરી, ટ્રસ્ટી મંડળે વાત કરી અને એમને એમ કીધું કે અમારે આ પ્રભાબેનની તૃતીય પુણ્યતિથિ છે એ માનવ સેવા અને જીવદયાના કાર્યથી ઉજવવાની છે। તો આજે માનવીની જે વિવિધ સંસ્થાઓ છે, લગભગ 8 થી 10 સંસ્થાઓ મારફતે આજે જીવદયા અને માનવ સેવાના કાર્યો થઈ રહ્યા છે। અતુલભાઈ અને દક્ષાબેન એક જ કહે છે કે અમે આ પ્રભાબેનના ઉપકારો અમારા પરિવાર ઉપર ખૂબ જ છે અને આજે જીવદયા અને માનવ સેવા છે। પ્રભાબેનને પોતે પણ જીવદયા અને માનવ સેવા તો હતા જ અને શિક્ષણ પ્રેમી હતા। પ્રભાબેને ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયને ઊંચી આવવામાં એનું મોખરાનું સ્થાન છે, એની પ્રગતિમાં બહુ જ મોટો ફાળો છે। પ્રભાબેન શિક્ષણ ક્ષેત્રે એટલું બધું કામ કર્યું છે કે ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરી ગયેલા યુવકો અને યુવતીઓ ક્યાંય ઊંચા હોદ્દા ઉપર આજે બિરાજમાન છે। પ્રભાબેનની કદર ગુજરાત સરકારે રાજ્ય એવોર્ડ આપીને કરી છે અને રાષ્ટ્રીય એવોર્ડ પણ તેમને મળ્યો છે। પ્રભાબેને આ શિક્ષણ ક્ષેત્રે પણ જોત જલાવી છે। પ્રભાબેને આ માંડવીના સેવા મંડળ હસ્તક નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચાલુ કર્યા અને આજે વર્ષો થયા નિઃશુલ્ક કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે। માત્ર ક્લાસ ચાલુ છે એટલું નહીં,
પણ સેવા મંડળના ક્લાસમાં અભ્યાસ કરી ગયેલા જે વિદ્યાર્થીઓ છે એ પણ આજે ઊંચા હોદ્દા પર બિરાજમાન છે. ત્યારે પ્રભાબેનને આપણે બધા સૌ શ્રદ્ધાંજલિ આપીએ અને એમના અધૂરા રહેલા કામો આપણે સેવા મંડળ કરીએ છીએ. અત્યારે સેવા મંડળનો સ્ટાફ ખૂબ સેવા કરી રહ્યો છે. પ્રભાબેન સેવાભાવી હતા, શિક્ષણ પ્રેમી હતા. આજે માનવી આખું એમને યાદ કરી રહ્યો છે ત્યારે આપણે પણ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભગવાન એમના આત્માને શાંતિ આપે.